નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવેલા છે ગુજરાતી વ્યાકરણનું 20 MCQ અને તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું શોર્ટ ટ્રીક અને તે પણ દરેક પ્રશ્નો સમજૂતી સાથે. તો આપણો વિડીયો અંત સુધી જુઓ એવો હું દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કરું છું. તો આજનો વિડીયો આપણે જે લઈને આવેલા છે તે હવે ચાલુ કરીએ. તો આજનો પ્રથમ પ્રશ્ન છે અલંકાર ઓળખાવો. તો જુઓ, પ્રથમ પ્રશ્ન, કાળુનું હૃદય પથ્થર જેવું થઈ ગયું. જેમાં આપણો પ્રથમ ઓપ્શન છે રૂપક, ઓપ્શન બી ઉપમા, ઓપ્શન સી ઉત્પ્રેક્ષા અને ઓપ્શન ડી અનન્વય. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઉપમા. જુઓ, અહીં આપણો ઉપમા જવાબ કેમ આવે છે એની આપણે સમજૂતી પણ જોવાના છે અને સાથે સાથે એની શોર્ટ ટ્રીક પણ જોવાના છે. તો સૌપ્રથમ આપણે આની શોર્ટ ટ્રીક જોઈ લઈએ કે ખરેખર ઉપમા જો અલંકાર આવે તો આપણે કઈ રીતે યાદ રાખી શકીએ. તો જુઓ, શોર્ટ ટ્રીકમાં વાક્યમાં જ્યારે જેવું, જેવી, જેવો, સદસ, સમાન કે સરખું જેવા જો આપણને સરખામણીવાળા શબ્દો જોવામાં આવે તો આપણે આંખ બંધ કરીને ઉપમા અલંકાર લખી દેવું. બરાબર. જુઓ સમજૂતી, અહીં કાળુના હૃદયની સરખામણી પથ્થર સાથે એટલે કે જેવું શબ્દ વાપરીને કરવામાં આવી છે. જુઓ, આજનો પ્રશ્ન નંબર 2, સંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય અને મરે નહીં તો માંદો થાય. જેમાં આપણે સંદ ઓળખાવાનો છે. એમાં ઓપ્શન એ છે મનહર, ઓપ્શન બી છે જુઓ ચોપાઈ અને ઓપ્શન સી છે આપણો દોહરો અને ઓપ્શન ડી છે હરિગીત. બરાબર. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી ચોપાઈ. કેમ ચોપાઈ આવે છે એની સૌપ્રથમ આપણે શોર્ટ ટ્રીક જોઈ લઈએ અને એના પછી સમજૂતી જોઈશું. તો જુઓ શોર્ટ ટ્રીક, આ માત્રા મેળ સંદ છે જેમાં ચોપાઈની 4 ચરણ હોય અને દરેક ચરણની કેટલી માત્રા હોય? 15 માત્રા થાય. તો આપણે સૌપ્રથમ અહીંયા માત્રા ગણી લઈએ. જુઓ, લાંબા જોડે ટૂંકો જાય એમાં લાના 2 માત્રા છે, બાની 2 માત્રા છે, જોની 2 માત્રા, ડેની 2 માત્રા, ટુની 2 માત્રા અને કોની 2 માત્રા અને જાની 2 માત્રા. જ્યારે ય એ ફક્ત યની કેટલી આવશે? 1 માત્રા આવશે. એટલે ટોટલ આપણી માત્રા કેટલી થાય? 15 માત્રા થાય. જુઓ અહીંયા 2 + 2 + 1 લખેલું છે પણ અહીં 2 આવશે, +2 +2 +2 +2 +1 એટલે ટોટલ માત્રા આપણી કેટલી થાય? 15 થાય. જુઓ એની સમજૂતી, કહેવતો અને આવી લોકપ્રિય પંક્તિઓ મોટે ભાગે ચોપાઈ અથવા દોહરા સંદમાં હોય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. જુઓ પ્રશ્ન નંબર 3, સમાસ ઓળખાવો. દશાનંદ. જેમાં ઓપ્શન એ છે દ્વંદ્વ, ઓપ્શન બી છે દ્વિગુ, ઓપ્શન સી છે બહુવ્રીહી અને ઓપ્શન ડી છે તત્પુરુષ. બરાબર. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી બહુવ્રીહી. જુઓ આના માટેની પણ શોર્ટ ટ્રીક લાવેલા છે આપણે, જેમાં આગળ આંકડો જોઈને દ્વિગુ ન કરી દેવાનું હોય. જો કોઈ પદ આખું વાક્ય ત્રીજા જ વ્યક્તિનો નિર્દેશ કરતું હોય, જેને 10 માથા છે તે શું? રાવણ. તો તે હંમેશા કેવું આવે? બહુવ્રીહી જવાબ આવે. જુઓ સમજૂતી, દશાનન એટલે કે 10 નાન એટલે કે 10 મુખવાળો રાવણ. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી બહુવ્રીહી. જુઓ પ્રશ્ન નંબર 4, જુઓ સાચી જોડણી આપણે જોવાની છે. જેમાં ઓપ્શન એ છે જિજ્ઞાસા, ઓપ્શન બી જિજ્ઞાસા, ઓપ્શન સી જિજ્ઞાસા, ઓપ્શન ડી જિજ્ઞાસા. અહીં 4 ઓપ્શન આપણને વાંચવા જઈએ તો જિજ્ઞાસા વંચાય. અહીં આપણે સાચી જોડણી જોવાની છે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ જિજ્ઞાસા. જિજ્ઞાસા. બરાબર. જુઓ કઈ રીતે ઓળખવાનું એ આપણે શોર્ટ ટ્રીક લાવેલા છે. જુઓ, સામાન્ય રીતે સંસ્કૃત શબ્દોમાં અગ્નની આગળ ઈ એટલે કે હસવો જી હોય છે અને પાછળ સ એટલે કે સસલાનો સ આવે છે. માટે શરણાઈનો સ નહીં આવે. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ જિજ્ઞાસા. પ્રશ્ન નંબર 5, જુઓ સંધિ સોડો. જેમાં મહોત્સવ આપેલો છે શબ્દ આપણને, એની આપણે સંધિ સોડવાની છે. તો ઓપ્શન એ છે મહા વત્તા ઉત્સવ, ઓપ્શન બી છે મહો વત્તા ઉત્સવ, ઓપ્શન સી છે મહા વત્તા ઉત્સવ અને ઓપ્શન ડી છે મહા વત્તા ઉત્સવ. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ મહા વત્તા ઉત્સવ. જુઓ શોર્ટ ટ્રીક, જુઓ જ્યારે શબ્દની વચ્ચે ઓ ની માત્રા દેખાય ત્યારે સંધિ સૂતી પાડતા આ વત્તા
ઉ થાય. બરાબર શું થાય? આ વત્તા ઉ એટલે કે ઓ થાય. નો નિયમ લાગુ પડે માટે મહાનો આ વત્તા ઉત્સવનો ઉ. મહાનો શું થાય? આ થાય અને ઉત્સવનો નાનો ઉ થાય. માટે આપણો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મહા વત્તા ઉત્સવ. પ્રશ્ન નંબર 6 જુઓ. કુદંત ઓળખાવો, તેણે દોડતા દોડતા વાતો કરી. તો અહીં ઓપ્શન એ છે ભૂતકદંત, ઓપ્શન બી ભવિષ્ય કુદંત, ઓપ્શન સી વર્તમાન કુદંત કે ઓપ્શન ડી યથાવત કુદંત. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી વર્તમાન કુદંત. જુઓ આના માટે પણ શોર્ટ ટ્રીક લાવેલા છે. ક્રિયાપદની પાછળ તો તી તું તા પ્રત્યય લાગે એટલે એ હંમેશા ચાલુ ક્રિયા એટલે કે વર્તમાન કુદંત જ હોય. જો અહીંયા આપણને દોડતા આપેલું છે, દોડતાની પાછળ ત લાગેલું છે તા, માટે અહીં આપણો સાચો જવાબ આવશે વર્તમાન કુદંત. જુઓ પ્રશ્ન નંબર 7 જુઓ. નિપાત ઓળખાવો, હું પણ તમારી સાથે આવીશ. એમાં ઓપ્શન એ છે હું, ઓપ્શન બી પણ, ઓપ્શન સી તમારી અને ઓપ્શન ડી સાથે. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી પણ. જુઓ એના માટેની શોર્ટ ટ્રીક આપણે યાદ રાખવા માટે લઈને આવેલા છે, જોઈ લઈએ. વાક્યમાં ભાર દર્શાવવા માટે વપરાતા શબ્દો જેવા કે જ, તો, પણ, ય, સુદ્ધા એ શું છે? નિપાત છે. તેને વાક્યમાંથી આપણે કાઢી નાખો તો પણ વાક્યનો અર્થ બદલાતો નથી. તો હું તમારી સાથે આવીશ. બરાબર. માટે અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી પણ. આજનો પ્રશ્ન નંબર 8 વિભક્તિ ઓળખાવો, ચોર લાકડીથી ડરે છે. ઓપ્શન એ પ્રથમ કર્તા, તૃતીયકરણ, સી પંચમી અપાદાન કે ડી ચતુર્થી સંપ્રદાન. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી પંચમી અપાદાન. જુઓ એના માટે આપણે શોર્ટ ટ્રીક લીધી છે, જોઈ લઈએ. અહીં એટલે કે અહીંથી પ્રત્યય છે જે તૃતીયામાં પણ આવે છે, પણ નિયમ યાદ રાખો, જ્યારે પણ ડર, ભય કે છૂટા પડવાનો ભાવ હોય ત્યારે હંમેશા પંચમી એટલે કે અપાદાન વિભક્તિ જ આવે. માટે આપણો જવાબ આવશે અહીં ઓપ્શન નંબર સી પંચમી અપાદાન. પ્રશ્ન નંબર 9 જુઓ. સમાસ ઓળખાવો, માતા પિતા. એમાં ઉપપદ, ઓપ્શન બી દ્વંદ્વ, ઓપ્શન સી કર્મધારય, ઓપ્શન ડી મધ્યમ પદલોપી. જુઓ સાચો જવાબ ઓપ્શન નંબર બી દ્વંદ્વ. જુઓ શોર્ટ ટ્રીક જોઈ લઈએ. જે શબ્દની વચ્ચે વિગ્રહ કરતા અને અથવા કે મૂકવું પડે તો તે દ્વંદ્વ સમાસ બને. જેમ કે માતા અને પિતા બંને પદો સમાન મોભો ધરાવે છે. વચ્ચે શું આવ્યું? અને આવ્યું. માટે આપણો જવાબ શું આવશે? દ્વંદ્વ. જુઓ પ્રશ્ન નંબર 10 અલંકાર ઓળખાવો. ધમે છે સર, શોણિત નેત્રો, નેત્રો જાણે લાલચોળ અંગારા. આપણે અલંકાર ઓળખાવાનો છે. તો ઓપ્શન એ છે ઉપમા, ઓપ્શન બી રૂપક, ઓપ્શન સી ઉત્પ્રેક્ષા અને ઓપ્શન ડી સજીવા રોપણ. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી ઉત્પ્રેક્ષા. જુઓ શોર્ટ ટ્રીક. વાક્યમાં જ્યારે સંભાવના દર્શાવતા શબ્દો જેવા કે જાણે, રખી, શકે આવે ત્યારે તે ઉત્પ્રેક્ષા અલંકાર બને. જુઓ આજનો પ્રશ્ન નંબર આપણો 11 ધ્વનિ શ્રેણી સૂટી પાડો. ક્ષમા. તો અહીં આપણે ઓપ્શન આપેલા છે એ, બી, સી, ડી. આનો જવાબ તમારે કોમેન્ટમાં દર્શાવવાનો રહેશે. બરાબર. પ્રશ્ન નંબર 11નો જવાબ ઓપ્શન તમને આપવામાં આવેલા છે. આનો જવાબ દરેક વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટમાં આપવાનો રહેશે. તો આજનો પ્રશ્ન નંબર 12 જોઈએ. રમણ ચા પીવે છે. આ વાક્યનું પ્રેરક વાક્ય બનાવો. તો ઓપ્શન એ છે રમણથી ચા પીવાય છે, ઓપ્શન બી રમણ ચા પીવડાવે છે, ઓપ્શન સી રમણ ચા પીશે કે ઓપ્શન ડી કોઈ રમણને ચા પીવડાવે છે. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી રમણ ચા પીવડાવે છે. જુઓ શોર્ટ ટ્રીક. પ્રેરક વાક્યમાં ક્રિયા કરવાની પ્રેરણા અપાય છે. મૂળ ધાતુ પીની પાછળ ડાવ અથવા આવ પ્રત્યય ઉમેરાય છે, માટે પી એટલે કે પીવડાવે. માટે અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી રમણ ચા પીવડાવે છે. આજનો પ્રશ્ન નંબર 13 શબ્દ સમૂહ માટે એક શબ્દ લાંબા સમય સુધી યાદ રહી જાય તેવું. તો ચિરસ્મરણીય, અવિસ્મરણીય, અલ્પજીવી કે સનાતન. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચિરસ્મરણીય. જુઓ કેમ આવે છે જવાબ તે જોઈ લઈએ. શોર્ટ ટ્રીક જોઈએ. ચિર એટલે કે લાંબો સમય અને સ્મરણ એટલે કે યાદ રાખવું. તો ભૂલી ન શકાય તેવું એટલે કે અવિસ્મરણીય. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. આજનો પ્રશ્ન નંબર 14 સંદ ઓળખાવો. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. એમાં ઓપ્શન એ છે મંદાક્રાંતા, ઓપ્શન બી શિખરણી, ઓપ્શન સી પૃથ્વી, ઓપ્શન ડી વસંત તિલકા. તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શિખરણી. જુઓ શોર્ટ ટ્રીક.
આ પંક્તિના અક્ષરો ગણો. કુલ 17 અક્ષર છે. 17 અક્ષરના 4 મુખ્ય સંઘ છે. આ પંક્તિના પહેલા 3 અક્ષર લઘુ અને ગુરુ એ આપણે તપાસવાનું હોય. એટલે કે લઘુ સ ગુરુ છે, માટે પાછળ જોડાક્ષર છે એટલે કે ત્યો ગુરુ થાય. બરાબર. તો લઘુ ગુરુ ગુરુ એટલે કે ય ગણ ય માતા બને. 17 અક્ષર અને ય ગણ એટલે આખો બંધ કરીને શીખરણી આપણે લખી દેવાની. આજનો પ્રશ્ન નંબર 15. રેખાંકિત પદનો નામયોગી ઓળખાવો. તે ટેબલ પર બેઠો છે. ઓપ્શન એ વિભક્તિ પ્રત્યય, ઓપ્શન બી નામયોગી, ઓપ્શન સી ક્રિયા વિશેષણ, ડી સંયોજક. સાચો જવાબ આવશે નામયોગી. કેમ આવશે નામયોગી? જુઓ શોર્ટ ટ્રીક. વિભક્તિના પ્રત્યયો એ, ને, થી, માં, નો, ની, નું, બરાબર, જેમાં શબ્દની સાથે જોડાઈને આવે છે. જ્યારે પર, ઉપર, નીચે, કાજે, વાસ્તે, દ્વારા અને લીધે જેવા શબ્દો છૂટા આવે તેને નામયોગી કહેવાય. આજનો પ્રશ્ન નંબર 16. ભાવે વાક્ય રચના શોધો. જેમાં અક્ષયે પુસ્તક વાંચ્યું, ઓપ્શન બી અક્ષયથી પુસ્તક વંચાય છે, ઓપ્શન સી અક્ષયથી હસાયું, ઓપ્શન ડી અક્ષય હસે છે. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી અક્ષયથી હસાયું. જુઓ શોર્ટ ટ્રીક. ભાવે પ્રયોગમાં ક્રિયાપદ અકર્મક હોય, જેમાં કર્મ ન હોય, વળી કર્તાની પાછળથી લાગે અને ક્રિયાપદમાં આ પ્રત્યય એટલે કે હસ વત્તા આ એટલે કે હસાયું આવે. જો વાંચવું એ સકર્મક છે એટલે કે ઓપ્શન નંબર બી કર્મણી વાક્ય બને. માટે અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી અક્ષયથી હસાયું. આજનો પ્રશ્ન નંબર 17. રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખ આડા કાન કરવા. ઓપ્શન એ બહેરા થઈ જવું, ઓપ્શન બી વાત ધ્યાનમાં ન લેવી એટલે કે અવગણના કરવી, ઓપ્શન સી ગુસ્સે થવું, ઓપ્શન ડી ચોરી છુપીથી જોવું. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી વાત ધ્યાનમાં ન લેવી એટલે કે અવગણના કરવી. જુઓ શોર્ટ ટ્રીક આપણે જોઈ લઈએ. વ્યવહારિક અર્થ વિચારો. કોઈ વાત આપણી સામે થતી હોય છતાં આપણે જોયું ના જોયું કરીએ તેને જ આંખ આડા કાન કર્યા કહેવાય. આજનો પ્રશ્ન નંબર 18. કહેવતનો સાચો અર્થ શોધો. ઝાઝા હાથ રેડિયામણા. જેમાં ઓપ્શન એ ઘણા બધા હાથ સુંદર લાગે, સંપ ત્યાં જંપ, ઓપ્શન સી સંપ ભેગા મળીને કામ કરવાથી કામ સરળ થાય, ઓપ્શન ડી મહેનત વિના બધું નકામું. બરાબર. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી સંપ ભેગા મળીને કામ કરવાથી કામ સરળ થાય. શોર્ટ ટ્રીક જોઈ લઈએ. ઝાઝા હાથ એટલે કે વધુ માણસો, રળિયામણા એટલે કે કામ ડીપી ઉઠે એટલે કે સરળ થાય. આજનો પ્રશ્ન નંબર 19. અલંકાર ઓળખાવો. ગામડાની ગલીઓમાં ગૌરવ ગીતો ગવાતા હતા. ઓપ્શન એ વર્ણાનુપ્રાસ, ઓપ્શન બી શબ્દાનુપ્રાસ, ઓપ્શન સી યમક કે ઓપ્શન ડી અંત્યાનુપ્રાસ. અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ વર્ણાનુપ્રાસ. જુઓ શોર્ટ ટ્રીક. વાક્યમાં એકનું એક વર્ણ એટલે કે અક્ષર વારંવાર રિપીટ થાય. અહીં ગ અક્ષર વારંવાર આવે છે માટે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાય. માટે અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ વર્ણાનુપ્રાસ. વર્ણનું શું થાય છે? વારંવાર રિપીટ થાય છે. બરાબર. આજનો આપણે 20 નંબરના પ્રશ્નો અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્નો. વિરોધી શબ્દો આપો. તિમિર એનો ઓપ્શન એ અંધકાર, ઓપ્શન બી છે રાત્રિ, ઓપ્શન સી છે પ્રકાશ અને ઓપ્શન ડી છે ઉજાસ. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી પ્રકાશ. તિમિરનો વિરોધી શું થાય? પ્રકાશ. ને સમાનાર્થી પૂછાય તો તિમિરનો અંધકાર. જુઓ શોર્ટ ટ્રીક. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં સમાનાર્થી શબ્દ લખી નાખે છે. તિમિર એટલે અંધારું થાય, માટે તેનો વિરોધી શબ્દ આપણો શું આવશે? પ્રકાશ અથવા તો આલોક થાય. બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ દરેક વિદ્યાર્થીનો હું આભાર વ્યક્ત કરું છું. તો વિડીયો ગમ્યો હોય તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે આપણે વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયોને લાઈક પણ કરી દેજો. સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા રહો.